ફ્રેન્ડ્સ, ડીવાયએસઓની અગત્યના મહત્વનો ટોપિક ભારતના ફેસ્ટિવલ. ભારત એ વિવિધતાની સંસ્કૃતિ ધરાવતો દેશ છે, તો વિવિધ ધર્મોના વિવિધ ઉત્સવો ઉજવવામાં આવે છે, જેનું લિસ્ટ બહુ મોટું થઈ જાય, પરંતુ મેં તમારા માટે સ્ટેટિક જીકેમાં લઈને આવી છું ને ખૂબ નાનું કામ કરી દીધું છે. વિડીયોની પીડીએફ પણ તમને મળી જશે, પરંતુ એ પહેલા વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ માહિતીથી વંચિત ન રહી જાય. આપણે આજે જોઈશું ભારતના બધા વિવિધ ફેસ્ટિવલો છે, જેમાંથી મેં અલગ તારવ્યા છે, જે પૂછાય છે હંમેશા એ જ. તો તમે ફટાફટ નોટ ને પેન લઈને બેસી જજો, લખતા હોય તો, અને ના લખતા હોય પીડીએફ વાળા હોય તો પીડીએફ નીચે મળી જશે. પણ ત્યારે તમે આ વિડીયોની લિંક શેર કરી દેજો, અને ગમે તો લાઈક કરી દેજો, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો, સિપાઈ લીલી ફેસ્ટિવલ મણિપુર. ગારિયા અને ખર્ચી પૂજા, ગારિયા, ખર્ચી પૂજા અને બોરસો બોરન ત્રિપુરા. ખર્ચી પૂજા બહુ જ પૂછાય છે, યાદ રાખજો ત્રિપુરા. બોડા તો હટ્ટી જનજાતિ દ્વારા હિમાચલ પ્રદેશમાં માઘોની તૈયારી માટે. મકારાવિલુ ફેસ્ટિવલ કેરળ સબરીમાલા. ખીર ભવાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જમ્મુ કાશ્મીર. જ્યાં જ્યાં પૂછાશે ત્યાં હું મોસ્ટ આઈએમપી બોલી દઈશ, રાઈટ. પછી ગંગાસાગર પશ્ચિમ બંગાળમાં. એપ્રિકોટ લદ્દાખ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ આ પીવાયક્યુમાં આવેલું છે. પોંગલ તો મોસ્ટ આઈએમપી તમિલનાડુમાં. પોંગલના હવે પ્રશ્ન તમને એમ પૂછાય કે પોંગલના અલગ અલગ 4 દિવસ ઉજવાય છે, જે 3-4 ભાગ જણાવો. તો કયું? ભોગી પોંગલ, થાઈ પોંગલ, મટ્ટુ પોંગલ, કનુમ પોંગલ. યાદ રાખી લેજો, પોંગલ 4 પ્રકાર હોય છે: ભોગી, થાઈ, મટ્ટુ અને કનુમ. મોઢવેત પીવાયક્યુ છે. આ ઉત્સવમાં મહિલાઓ ભાગ નથી લેતી, તમિલનાડુમાં ઉજવાય છે, યાદ રાખજો મોઢવેત. મોટા ભાગે ટોડા જનજાતિ ઉજવે છે, ટોડા, રાઈટ. જોશંગ ફેસ્ટિવલ, કાંગ રથયાત્રા, ગાન નગાઈ અને સિરાઈ લેલી તો મેતી સમુદાય દ્વારા મણિપુરમાં. સરહુલ મોસ્ટ આઈએમપી ઝારખંડ. સરહુલ મોસ્ટ આઈએમપી ઝારખંડ. ગંગા દશેરા બિહાર, વેસ્ટ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ. ઇન્ટરનેશનલ પશ્મિના ફેસ્ટિવલ કાઠમંડુ, નેપાળ. નુઆખાઈ ફેસ્ટિવલ મોસ્ટ આઈએમપી ઓડિશા અને બાલીજાત્રા. બરાબર, યાદ રાખજો. નુઆખાઈ હમણાં જ રાષ્ટ્રપતિએ ભાગ લીધો છે, અને હાલ આ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. એ સિવાય બાલીજાત્રા ઇન્ડોનેશિયામાં જે આપણે યાત્રા થતી હતી, એની યાદરૂપે એને રાષ્ટ્રીય ફેસ્ટિવલ તરીકે પણ એને સ્થાન મળવાનું છે. નગોમા જાત્રા ક્યાં યોજાય છે? તેલંગાણા. નગોમા જાત્રા તેલંગાણા. એ સિવાય અત્યારે ખાસ સરસ્વતી પુષ્કારુલુ દર 12 વર્ષે એકવાર ઉજવાય છે, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, હમણાં જ ઉજવાઈને ગયો છે. બિહુ આસામમાં. રોંગલી અથવા તો બિહાગ, માઘ બિહુ, કટ્ટી બિહુ, બિસાખ તહેવાર. બરાબર. પછી આ બિસાખ તહેવાર દરમિયાન બાગરુંબા નૃત્ય કરવામાં આવે છે. બાગરુંબા નૃત્ય આસામ, યાદ રાખજો. બટરફ્લાય નૃત્ય પણ કહે છે, આ પૂછાઈ જ શકે છે, યાદ રાખજો. બાગરુંબા બટરફ્લાય નૃત્ય. પછી ચાપકર ફ્રૂટ ફેસ્ટિવલ તો મિઝોરમ. હોર્નિબલ નાગાલેન્ડ. 10 દિવસનો તહેવાર છે, હમણાં જ 25 વર્ષ પૂરા થયા હતા. પુષ્કર કુંભ અલકનંદા અને સરસ્વતી નદીના કિનારે ઉત્તરાખંડમાં દર 12 વર્ષે ભરાય છે. ક્યારે ઉજવાય છે? તો ગુરુ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરે ત્યારે પુષ્કર કુંભ ઉજવવામાં આવે છે. ગણગોર રાજસ્થાન. વાંગલા તો ગારો જનજાતિ દ્વારા મેઘાલયમાં. હળેલા અને ફૂલદેઈ તો ઉત્તરાખંડ. પાંખસુ પાસ ઇન્ટરનેશનલ અરુણાચલ. અને પોષણ પોયા ફેસ્ટિવલ શ્રીલંકા. તો અહીં તમારા આ ફેસ્ટિવલ્સ પૂરા થાય છે. હવે તમને એમ લાગતું હોય કે મેં મસ્ત મજાની મહેનત કરીને તમારું કામ આસાન કર્યું છે, તમને 1 માર્ક અપાવવામાં મદદ કરી છે, તમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો, અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, જેથી કરીને આવનારા વિડીયોની તમને ફટાફટ માહિતી મળે. તો ચલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.